માધાપરમાં હિસાબ બાબતે લોકો વચ્ચે મારામારીની ઘટના બની। માધાપરમાં હિસાબ બાબતે લોકો વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે। અહેવાલમાં ન્યૂઝ કિરણ ગોરી, ભુજ। મારું નામ અમોલ વ્રજલાલ ઠક્કર। અમારી કંપની છે કૃતિ પાવર પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ, માધાપરમાં ઓફિસ છે। આજ અમે બેંક વાળા આવ્યા હતા ત્યારે મળવા ને હિસાબ ચાલુ હતો। સીએ મેડમ આવ્યા હતા, સીએ મેડમ ને સીએફઓ, તો હિસાબ ચાલુ હતો। એનામાં કઈ વાત ન થઈ ને અંદર લઈ જઈને 6-7 જણા એક રૂમમાં હતા ને 4 જણા આના ઘરના પુંજા કાંબરિયાના પોતે એ બધાએ માર્યો। હિસાબ તો સીએ કરતા હતા, એમની પાસે હોય અને સીએ થી વાત ચાલુ હતી ને હિસાબ ચાલુ હતી। બે સીએ હિસાબ કરે છે, છતાંય મારકૂટ કરી। અમે 3 જણા। હા, મને માર્યા તેમાં 6 કે 7 જણા હતા અને આના પોતે પુંજા કાંબરિયા, નગાલાલ કાંબરિયા, વિજય કાંબરિયા એ બધા હતા। પહેલી જ વાર। નયન પટેલ, માધાપર। બનાવમાં એવું છે કે અમે 3 ભાગીદાર છીએ, અમોલભાઈ ઠક્કર, પુંજા કાંબરિયા અને હું। આજે બેંક વાળા ઓફિસે આવવાના હતા, માધાપરમાં જ ઓફિસ છે અમારી, તો એમની સાથે મીટિંગ હતી। તો મીટિંગ પતાવી લીધી, એના પછી પુંજાભાઈએ અમને કે આપણે ડિસ્કસ કરી લઈએ એકલા 3 જણા। તો ડિસ્કસ કરવાના બહાને રોકી રાખ્યા। પછી પહેલાં અમોલભાઈને રૂમની અંદર બોલાવ્યા, એના રૂમમાં કંઈક 5-7 જણા હતા અને પાછળથી મને બોલાવ્યા રૂમમાં, તો ત્યાં 5 થી 7 જણા ત્યાં હાજર હતા। પુંજાભાઈ હતા, બીજા 6 જણા બીજા બહારના માણસો હતા અને એક એનો ભાઈ હતો નગા કાંબરિયા। એ લોકો પછી મારકૂટ ચાલુ કરી સીધી કે રિઝાઇન લખી નાખો, કંપની મારા નામે કરી દો, એ રીતે બીજો મારકૂટ જ સીધી ચાલુ કરી। અને પુંજો કાંબરિયા હતો, નગો હતો અને પછી તો ખબર જ ન પડી, રૂમની અંદર જ હતા 5-7 જણા। તો પાઇપ અને દંડા હતા। એટલે એંગલ એવું છે કે એમને આખી કંપની એના નામે કરી લેવી છે, તો રિઝાઇનેશન માટેનું પ્રેશર કરતા હતા। એટલે અમે એવું કીધું હતું કે આપણે હિસાબ કરી લઈને પછી જે બી પ્રેમથી છૂટા પડીએ। તો આજે એને જબરજસ્તી આ વસ્તુ કરીને બહારથી જ ગુંડા બોલાવ્યા હતા એને, અને એનો ભાઈ, એના કાકાનો છોકરો, એનો દીકરો એ બધા હાજર હતા। અને મને મારવામાં પુંજા કાંબરિયા અને નગા કાંબરિયા હતા અને 5-એક જણા બીજા હતા રૂમમાં। કંપની આખી એને લઈ લેવી છે, રેજિગ્નેશન કરાવવું છે અમારું જબરજસ્તી। કૃતિ પાવર પ્રોજેક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ, કન્સ્ટ્રક્શનનું કામ છે। માંગ આપણી કઈ નથી, અમને માર્યો છે એનો ન્યાય મળે અને આપણે કંપનીમાંથી પ્રેમથી જે હિસાબ થતો હોય એ હિસાબથી કાયદેસર છૂટા થઈએ। જે ગુંડા તમે કહો છો બોલાવવામાં આવ્યા હતા, કેટલાક જણા અજાણ્યામાં માણસો હતા કે શું હતું? એટલે જે મારા રૂમમાં હતા એમાં એક જણો જાણીતો હતો, ભરતસિંહ કરીને, બાકી તો અજાણ્યા જ હતા બધા।